આજે એક અત્યંત ગૌરવશાળી દિવસ છે. વર્ષ 1947માં આ જ દિવસે એટલે કે 22મી જુલાઈએ આપણી બંધારણ સભાની બેઠકમાં આપણા પવિત્ર ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. આજનો દિવસ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. 22 જુલાઈ 1947ના રોજ સ્વતંત્રતા મળવાના થોડા સમય પહેલા આપણી બંધારણ સભાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. આ દિવસે આપણા સૌના ગૌરવ સમા ત્રિરંગાને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો. આ ધ્વજ માત્ર એક કપડાનો ટુકડો નથી, પરંતુ તે ભારતના અગણિત બલિદાનો, અહિંસાના સિદ્ધાંતો અને ભવિષ્યની આકાંક્ષાઓનું પ્રતીક છે. કેસરીયો રંગ શૌર્ય અને બલિદાનનું, સફેદ રંગ શાંતિ અને સત્યનું, જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. મધ્યમાં આવેલું અશોક ચક્ર ધર્મ અને ન્યાયના પંથ પર અવિરત ગતિશીલતાનો સંદેશ આપે છે. આ ત્રિરંગો આપણી એકતા, વૈવિધ્યતામાં એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. ત્રિરંગા અંગીકરણ દિવસ એ આપણને આપણા રાષ્ટ્રીય ગૌરવ અને તેની પાછળ રહેલા બલિદાનને યાદ કરવાનો અવસર પૂરો પાડે છે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.